હિમાચલ પ્રદેશના શિમલા અને કુલ્લુમાં આભ ફાટતા તબાહી મચી છે. કુલ્લુમાં નિર્મંડ ઉપમંડળની શ્રીખંડ પહાડી અને બજાર ઉપમંડળની તીર્થન ખીણને બાથાદ પહાડી પર વાદળ ફાટ્યું છે. તો શ્રીખંડ પહાડીમાં વાદળ ફાટવાના કારણે કુરપન રાવીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. બુધવારે રાત્રે શિમલાના રામપુર વિસ્તારના નંદીમાં પણ વાદળ ફાટવાની ઘટના બની હતી, જેમાં પુલ ધરાશાયી થઈ ગયો હતો. તો તીર્થન નદીના કિનારે બનેલા અમુક કોટેજને પણ નુકસાન પહોંચ્યું છે. તો અમુક વાહનો પણ પાણીમાં વહી ગયા છે. સ્થાનિક હવામાન વિભાગે ચંબા, કાંગડા અને મંડીમાં ગુરુવારે ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું હતું. જોકે શુક્રવારથી રવિવાર સુધી 4 થી 6 જિલ્લામાં ભારે વરસાદના કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સતત વરસાદના કારણે હિમાચલ પ્રદેશનું પણ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો ઠેર ઠેર ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાના કારણે અત્યાર સુધીમાં 2031 કરોડનું નુકસાન થઈ ચૂક્યું હોવાની પણ માહિતી સામે આવી છે.